યાર લેજે હું ખાલી કહી દઉં એટલે જલ્દી જલ્દી એટલે હું કહી દઉં બાબુ ઊભી રે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજે આપણે જે પાછા ઘરે જવાનું તો કુમુ તૈયાર થઈ ગયા બાબુ તૈયાર થઈ ગયા તો ગાઈઝ આપણે ડેપો પહોંચી ગયા હતા અને બસ આવે બસની વાટ જોઈએ પપ્પાને જવાનું અમદાવાદ ને અમારે જવાનું આટલા પપ્પા અમદાવાદ ચમ જવાના ને એ તમને હજે ખબર પડશે તો વિડીયો પૂરો જોજો પપ્પા જોય તો ગાઈઝ આપણે રિટર્ન ઘરે આવી ગયા હતા કુમુ બતાવો શું કરે હા કુમુ અત્યારે વાહન ધોવા હા અને વ્લોગ જોવો છે કુમો કેવું રહ્યું પાલનપુર મજા આવી ગઈ ને ધૂળેટી મજા આવી ગઈ ને ગાઈઝ આપણા ઘેર આવ્યો તો શક્તિ તો શક્તિ કેવું અમાર ભાઈ શાંતિ તો ગાઈઝ શક્તિ કાર વોશિંગ સેન્ટર ખોલો વાવમાં રવિવારના દાડા તો ગાઈઝ અત્યારે વાગે 6:15 અને કુમુ વાળતી હતી કચરો બાબુના છોકરીઓ રમવા લઈ ગયા જોવા તમે અત્યારે અમારે જવાનું હો બજારમાં એ કુમુ શું લેવા જવાનું બજારમાં શાકભાજીને લાવવાનું અને બીજું થોડુંક કરિયાણું લાવવાનું દહીંનો દરાવાની એ લાવવાનું તે પહેલાં લેતા આવીએ પહેલાં દહીંનું લઈ લઈએ અને પછી બીજું લેવા જઈએ બરાબર બે લઈ લે હા ભાઈ અમે બજારમાં આવી ગયા હતા અને અત્યારે બાબુ જોવા દ્રાક્ષ ખાય હ અને કુમુ શું કરે હવે બતાવું કુમુ અત્યારે દાળ મેળવાની તૈયારી કરે તું થોડું જોરથી બોલવાનું રાખ હા એટલે આપણે લોકોને સંભળાય ધીમો ધીમો બોલો ને તો ના સંભળાય પ્રેક્ટિસ એટલે ભાઈ થોડું જોરથી તો બોલવું પડે ને દ્રાક્ષ પેલી ઠેલીમાં હોય રહી બાબુને જોઈને જ આલી ગયો ચિંતા ના કર ગાઈસ કુમુ ને મને હસબન્ડ નહીં કહેતી હેડપંપ કે એટલે હું ના ને પાઇપ કહું અમારે હેડપંપ ને પાઇપની જોડી હે ને કુમુ હા હા બોલો જય માતાજી હા મજામાં તો મજામાં બબુડો એ રહ્યું દ્રાક્ષ ખાય હા જઈને આયા ને આપો આ પગ પકડીને ઉતર બાબુ ઊભી રે જાઓ એ ગો આયા એ દાદા આયા તો ગાઈસ પપ્પા આવી ગયા હે અમદાવાદથી લેજે હું ખાલી કહી દઉં એટલે જલ્દી એટલે હું કહી દઉં પપ્પા અમદાવાદથી આવ્યા સામાન લાવવાનો તો અમે જે રૂમ પર રહેતા હતા એ રૂમ પરથી સામાન લઈને આવ્યા તો પહેલાં સામાન ઉતારી લઈએ ફટાફટ
તો ગાઈસ બધો સામાન આવી ગયો આપણો. જોઈ લો. આપણે જમવાનું રેડી થઈ ગયું. જુઓ તમે, કુમોએ દાળ બનાવી, બાટી બહારથી લાવ્યા હતા, છાશ. તો આપણે પહેલા જમી લઈએ, જમીન પછી તમને મળીએ. તો ભાઈ આપણે જમવાનું થઈ ગયું અને વામિકા સૂઈ ગયા. કુમો હવે વાસણ કરવા જશે. આ વિડીયોનો એન્ડ કરું. જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, ટેક કેર, બાય બાય.